આજે તો મારા મમ્મી ને બંને ભિલોડામાં જૂના ભવનાથ મહાદેવના દર્શન કરવા ગયા અને શ્રાવણના ત્રીજા સોમવારના કારણે દર્શનાર્થીઓની ભીડ પણ બહુ જ હતી અને એ તો એક જ અવાજ સંભળાતો ગરમા ગરમ ફરાળી ચેવડો 40 નો અઢીસો. નમસ્કાર વાલા, હું રાખુ બ્લોગર ભિલોડા અરવલ્લી ગુજરાતનો આદિવાસી અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ફાઇનલી આજે તો મારી ભાણીદીયું પાછી જવાની છે બોટાદ, એટલે સવારમાં મેં બનાવી દીધી એક નંબર ગરમ ગરમ ચા. અને એકચ્યુઅલીમાં આજે છે શ્રાવણનો ત્રીજો સોમવાર, એટલે મમ્મીને બંને નીકળી ગયા આપણી મર્સિડી લઈ ભિલોડામાં જૂના ભવનાથ મહાદેવના દર્શન કરવા. 20ની સ્પીડમાં 5 કિલોમીટર કાપી પહોંચી ગયા જૂના ભવનાથ. આજે તો ઘણા લોકો ચાલતા પણ જાય છે. વાવ, ક્યાં સીન હે! જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી. મસ્ત ઠંડો ઠંડો વાયરો ખાતા ખાતા અને એક નંબર સીન જોતા જોતા ફાઇનલી પહોંચી ગયા મંદિરે. અહીંયા આજે ટ્રાફિક સાથે સાથે ભીડ પણ બહુ છે વાલા. બાઇક પાર્કિંગ કરી મંદિર તરફ જતા જોયું એટલે અહીંયા તો ચેવડાનો મેળો ભરાયેલો. મારા ટાણે દર્શનાર્થીઓની ભીડ પણ બહુ જ ઓછી હતી. અને હા, અહીંયા પીપળાની નીચે પણ શિવલિંગ ને પૂજાય છે. પછી આવી ગયા બરાબર બાજુમાં દાદાના દર્શન કરવા. ફાઇનલી શ્રી મુરલીધર ભગવાનના દર્શન કરી નીકળી ગયા. બપોર પછીની ભીડ એટલે તો વાત જ છોડવાલા. પછી 10ની સેવ લઈ આવી ગયા ભૃગુકુંડ. આજે તો અહીંયા પણ ભીડ છે, તો પણ આપણે તો ફૂલ મોજથી સેવ ખવડાવવાની પ્રોસેસ ચાલુ કરી. એટલામાં આવી ગયા એક નંબર ગરમા ગરમ 40 નો અઢીસો ચેવડો લેવા. અને ધીમે ધીમે ભીડ તો વધતી જ જતી વાલા. અને મમ્મી કહેવા લાગે મારે તો ઠંડુ પીવું છે, એટલે આવી ગયા મહાકાલી ફેમસ સોડા સેન્ટરમાં અને ઓર્ડર આપી દીધો ફેન્ટા વાળા 2 સોડાનો. આવા ખરા તડકામાં મેળામાં આવી સોડા ના પીધા તો શું પીધું મારા વાલા. સોડા પી હાસ કરી નીકળી ગયા રિટર્ન ભિલોડા તરફ. ભિલોડા આવ્યો અને મહેશભાઈ ની એક નંબર તીખી તીખી દાબેલી ના ખાવું એવું તો બને જ નહીં, પણ આજે તો પાર્સલ કરાવી આવી ગયા ઘરે. અને વાલા, આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. વિડીયો સારી લાગી તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. તો બસ આજની આ વિડીયોને જ ખતમ કરીએ, મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.